શું કરો છો બેટા? રસોઈ કરું છું. રસોઈ બનાવો છો? હું બનાવી નાખીશ આજે. કેમ ન બનાવી નાખે? તમારે થોડી કરે? કેટલી વાર લગાડો છો રસોઈ બનાવતા તમે? આટલી બધી વાર થોડી લગાડાય. આ તો એમાં તો ઘાલો નવા છો કાઈ નથી કર્યું. પણ કેટલી વાર લાગે? 1:30 વાગી જાય બપોરનો. હું આજે તમને દેખાડું કેમ ફટકે રસોઈ બને. આ તો રસોઈ બનાવતા આખું રસોડું તમે બગાડો, આખી ગેંડી તમે વાસણથી ભરી ગયો. એમ ન હોય, હું દેખાડું જાવ તમને કે કેમ રસોઈ બનાવાય. ફટકે રસોઈ બની જાય, કાંઈ એટલી બધી થોડી રસોઈ બનાવતા. મારે વાર લાગે એમ કહે છે. જોઉં છું કેવાક રસોઈ જલ્દી બનાવે છે. કાંઈ નહીં, હાલો ઈ બાને મારે એક ટાઈમ પૂરો તો થયો. ઉર્વશી, હું મને લોટનો ડબ્બો અંબાવો તો. હા, આપું. હાલો. જાઓ હવે. Oh, come on. ઉર્વશી, હું મને અહીંયા પાણી અંબાવતા જાવ તો. પાણી આપી જાવ. આવું. હાલો. જાઓ હવે. હું બનાવી નાખીશ. ઉર્વશી, હું મમ્મી અહીંયા આવો. આવું. હું મમ્મી આ હું લોટ બાંધું છું ને ત્યાં મને બટેટા સુધારી દો. જો આ બોલ અહીંયા લોટ બંધાઈ ગયો ને તે અહીંયા સાફ કરી નાખ્યું, ડબ્બાની ઠેકાણે મૂકી દીધો. લોટ બંધાઈ છે ને તો શાકઈ સુથરાઈ જાહે. જો એમ કામ શાક કરાય. સુધારાઈ ગયું છે. હા સારું, જાઓ હવે હું બનાવી નાખીશ બધું. અત્યારની બાયુને પણ બધું શીખવાડવું પડે. લે જો આમાં હળદર એમ નથી. હા મસાલો ભરીને ન રાખે. ઉર્વશી, હું અહીંયા આવો તો આ મસાલામાં હળદર નથી. હળદરનો ડબ્બો ક્યાં છે? આ ડોસી કોઈ દી તો રસોઈ કરવા લાગે નહીં. ક્યાંથી ખબર હોય હળદરનો ડબ્બો ક્યાં છે? માઇક જ નાખ્યું કર્યા. ચોથી વાર તો મને ઊભી કરી રસોઈ કરવા આજે આવ્યા એમાં. આવું છું. અહીંયા સામે તો હતો મમ્મી ડબ્બો, તમને નો મળ્યો? મારું ધ્યાન શાકમાં છે. આવો કરી દો, મસાલો આપો. એવું ભરી લઈ જાવ તમે. હું કરી નાખી બધું. હારું. બટેટા કેવા સુધાર્યા છે જો તો. મારે પાછું સુધારવું પડ્યું બટેટું. એ લઈ નથી એમાં. જો ઉર્વશી, હું આયો. આ ડોસી તો આજે હક નહીં લેવા દે. મને ઉઠક બેઠક કરાવીને ઠકાડી દીધી આજ તો. હાવ બોલો આમાં તેલ નથી, મને તેલ કાઢી દો. કાઢી દો. લ્યો મમ્મી. હા લાવ. જાઓ હવે. હું કરી નાખીશ બધું. આમાં લસણ વાળા મરચાઈ નથી. મરચાઈ ખાલી અધૂરા જ કામ. ઉર્વશી, હા હા આવજો. હા તમે આવજો. ઉર્વશી, હું અહીંયા આવો. આવું. આ જોની મારા સાસુ ક્યારના હાથ કરે છે. એક તો આજે પહેલી વાર એમ કીધું હું રસોઈ બનાવે. પહેલી વાર રસોઈ બનાવવા ગયા એમાંય તે નકરા મને બોલાય કરે છે. બધી વસ્તુ માગે. ક્યારેક એકલા કરે તો ખબર પડે કેમ થાય એમ. હવે જાઓ, હારું મૂકું ફોન. હા હા પછી વાત કરું. જાઓ નકર પાછા ખીજા હે. હા મૂકું.
મરચું કરી દ્યો, શાકમાં નાખવું છે. હા કરી દઉં. અધૂરા જ કામ હોય બધા. કામ કરાય. અહીંયા લોટ બંધાઈ ગયો ને ત્યાં શાક સુધારાઈ ગયું ને શાક મુકાઈ ગયું ને હવે અહીંયા જો લસણ વાળું મરચું બને છે. અને લોટ છે ને આમ 1 કલાક પહેલા બાંધી દે મૂકી દેવાનો તો પૂર્ણ હારી આવે ને રોટલી પૂરી થાય. સારું. બટેકાય સુધારા મેં, લસણે ફોયલું મેં, તોય બધું એણે કરી નાખ્યું. વાહ, એક તો મારથી કાંઈ થાય નહીં તોય બધું કરું છું. હાર કરાવું બધું. ખાંડી દઉં કે તમે ખાંડી લેવો? હું ખાંડી લઈ જાવ તમે, હું કરી લઈ બધું. ઉર્વશી, હું અહીંયા આવો. મરચું નથી મળતું મને ક્યાંય. આ ડોહીએ તો જીવ લીધો છે પણ. આવું શું? આઈ મમ્મી હળદરની બાજુમાં જ હતું, તમને ન ગયું? હું અહીંયા કામ કરું છું, મારું કાંઈ થોડું ધ્યાન હોય બધે. લાવો ભરી દો. હું ભરી લઈ જાવ તમે. બધું કરી નાખી હું. અધૂરા કામ છે રોહડામાં બધા. Oh, come on. હાશ. હવે ન બોલાવે ને તો હારું. હવે બધી રસોઈ એકલા કરી નાખે ને તો હારું. ઉર્વશી, અહીંયા આવો. કીધા ભેગા તરત તો આવે જ નહીં. શું કરવું મારે? આવું. બોલો. આ પાટલી વેલણ તવી કાંઈ મળતું નથી મને. આપું. લાવો મને અહીંયા આપો, હાજર કરી દ્યો. આલ્યો લોટનો ડબ્બો, નકર વળી પાછા હમણાં હાથ કરશો કે લોટનો ડબ્બો આપો એમ. થોડી રોટલી થાય. તમે બધું ક્યાં કરી નાખું? હું કરી નાખી જાવ. બધું કરી તો નાખ્યું મેં, બધું મેં કરી નાખ્યું. કેમ ફટકે થઈ ગયું બધું? હારું જાવ. આ ડોહી આ તો મગજ અમારો ખરાબ કરી નાખ્યો છે. લોઢી ક્યાં મૂકી છે? કઈ લોઢી નથી દે. ઉર્વશી, ઉર્વશી, આ ત્રીજી બૂમ પાડી મેં સાંભળતા નથી. ઉર્વશી, આવું. હૈશ તાવ આવી ગયો મને ધક્કા ખાઈને. એમ કરતા તો નો રાંધવું હારું, ખાવું જ નો હારું આની કરતા તો. આવું શું? આવીને આવે ને મારે દવા લેવા જવી પડશે સાંજે. શું કામ છે બોલો? આ લોઢી ક્યાં તમે મૂકી છે? લોઢી ગોતી દ્યો મને, ક્યાંય લોઢી નથી. આવડી આ લોટી કે બીજી? આજ ગોતો છો? આ જ હોય ને, આપણે અહીંયા એક જ લોઢી છે. જીપ્યો જોવે કે નહીં જોવે? ચીપિયા વગર થોડી રોટલી બને. હાથ નો દાશે. હાલો જીપ્યો. લાવો, હું કરી નાખું. બધું મેં બનાવી નાખ્યું. હવે ખાલી રોટલી બાકી છે, હું બનાવી નાખીશ. જાઓ. તાવ ભરાઈ ગયો આજ તો. હાવ ઠકવાડી દીધી આ ડોહીએ. હવે આ ડોહી બીજી વાર કોઈ દી રસોડામાં નો આવે ને તો હારું. રોટલી, શાક, આથણામાં પાપડ અને છાશ બધું તૈયાર થઈ ગયું. ઉર્વશી, ઉર્વશી, આવી ગયો મને. એ ઉર્વશી, આ ડોહી સાંભળો છો? આજે પૂરી કરી નાખશે આ ડોહી મને આજે. આવું. કેટલી બૂમ પાડી મારી ગાયને પણ આવવાની ખબર ન પડે. તરત હોકારો તો કોઈ દી ન દે. આવા સાસુ કોઈ ન મળે. બોલો મમ્મી, હવે હું આપું હું? કાંઈ નથી જોતું. આ જુઓ, બની ગઈ ને ફટકે રસોઈ. રોટલી, શાક, આથણામાં પાપડ શેકા, છાશ બનાવી, માખણ કાઢીને છાશ બનાવી. અને જુઓ, ચોખ્ખું ચણાક રસોડું થઈ ગયું ને. વાસણ જુઓ, ગવાણી ગેંડી વાસણની આમ બનાવાય રસોઈ. આમાં પોણું તો મારી પાસે માગીને કર્યું છે. ફટકે રસોઈ બની જાય. હવે ચોમાસામાં પાપડ શેકીને કોથમીર ભરી દેવાના. Oh, come on. જો આમ કરવાનું. જોયું કેટલી ઉતાવળી છું હું? આમ ઉતાવળે કામ કરવાનું. બહુ ઉતાવળા છો. દુનિયાના હંધાઈ કરતા ઉતાવળા તો તમે જ છો, બીજું કોઈ નથી મમ્મી. કોઈ એટલે કોઈ નહીં. પણ મમ્મી હું શું કહું છું, હવે હું ધરાઈ રહી છું. મારી ભૂખ હાવ મરી ગઈ છે.
હું હાવ થાકી ગઈ છું, મને તાવ ભરાઈ ગયો છે, તો હું સૂઈ જાઉં. તમારે ખાવું હોય તો ખાઓ, કામ કરવું હોય તો કરો, આમનામ રહેવા દેવું હોય તો આમનામ રહેવા દો. હવે હું સૂઈ જાઉં છું. હો ને? તમારે જેટલું ઉતાવળ મમ્મી કોઈ નથી હો. હવે એવું લાગે ને તમે રસોડામાં કોઈ દી નહીં આવતા, હું બધી રસોઈ હું એકલી કરી નાખે, ખબર પડી ગઈ ને? ફટાફટ કરી નાખે. ઉતાવળે કેમ રસોઈ બનાવે આવડી ગયું ને? હા, આવડી ગયું. બસ હવે જો આમ જ બનાવવાની રસોઈ. મમ્મી હવે તમે નહીં આવતા હો, કોઈ દિવસ નહીં આવતા, હું કરી નાખે, ફટાફટ કરી હા, નાખે. હવે હું થાકી ગઈ છું, હવે હું બેસી જાઉં. હવે મારી કમર સાવ દુખી ગઈ છે, હવે ઊભું નથી રહેવાતું. આ રસોઈ મારે નથી ખાવી, મારે તાવ ભરાય. જો તમને અમારા સાસુ વહુના કોમેડી વિડીયો જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને વધુમાં વધુ કોમેન્ટ કરજો. હા, અને કોમેન્ટમાં કહેજો હો પાછા કે અમારા વિડીયો તમને કેવા લાગે છે સાસુ વહુના. હા, ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું. અને હવે આપણે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. હા, ત્યાં સુધી આવજો અને અમારા જૂના વિડીયો જોતા રહેજો. હા.